જ્યાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે। સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી હતી પીએમ મોદીની પ્રશંસા। પીએમ મોદીએ ગુજરાતમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરાવી। એક વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સના કારણે મળી 48,000 નોકરીઓ। નોકરી શોધતા યુવાનો હવે નોકરી આપતા થયા છે। આ દાવો કર્યો છે ભૂપેન્દ્ર પટેલે। યુવાનોનો ઉપયોગ માત્ર વોટ માટે ન હોઈ શકે, યુવાનો માટે જે કરવું પડે તે કરવું જ પડે। આ પ્રકારની વાત પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે મૂકી હતી। માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી અને શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં હશે કે આ શું છે, કેવી રીતે આની અંદર સાહેબનો વિચાર શું છે, કેવી રીતે આગળ વધાશે। આજે 10 વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન આપણી સામે છે। એ ઇનિશિયેટિવ, એ સ્ટાર્ટઅપ ક્યારે એ વિચાર મોટો થશે, કેવી રીતે મોટો થશે, એનું આખું ઇકોસિસ્ટમ માન્ય નરેન્દ્રભાઈએ ગોઠવી અને એના કારણે આજે છોકરાઓ આજના જ છાપામાં છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે 48,000થી વધારે નોકરીઓ એક વર્ષમાં મળી। યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી। યુવાનો નોકરીઓ શોધતા હતા, એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા।